નમસ્કાર મિત્રો, આંગી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નિધિ વોરા, પોતે ક્રાઇમ જર્નલિસ્ટ. આજે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે તે અત્યંત દુઃખનીય અને પીડાદાયક છે. આ ઘટના કદાચ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ ઘટનામાં તમામ મુસાફરો જે મૃત્યુ પામ્યા છે તે તમામને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી ફરીથી અમદાવાદમાં દુઃખદવાળી ઘટના ક્યારેય ના બને. અને એટલે જ મારે આજે એ તમામ અધિકારીઓને કહેવું છે, અને ખાસ કરીને આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કહેવું છે કે અમદાવાદના મધ્ય વિસ્તારમાં આવેલી અખંડાનંદ આયુર્વેદિક કોલેજને, જેને આજે 60 વર્ષથી પણ વધારે સમય વીતી ગયો છે, અને તે બિલ્ડિંગ અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ એટલી બધી જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે પણ જમીનદોષ થઈ શકે તેમ છે. જો આ ઘટના ઘટે તો અનેક વિદ્યાર્થીઓના તેમાં જીવ પણ જઈ શકે તેમ છે. અને એટલે જ આજે હું આપણા મુખ્યમંત્રીશ્રીને કહું છું કે અધિકારીઓના કાને આ વાત પહોંચે કે ના પહોંચે, પણ તમારા કાને વાત પહોંચે એ ખૂબ જ અગત્યની છે. અમે તો માત્ર એક માધ્યમ છીએ. જો આ વાત તમારા સુધી પહોંચાડીને રહીએ છીએ, તમારા દ્વારા અખંડાનંદ કોલેજની ખાસ કરીને તપાસ કરાવવી જોઈએ, કેમ કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તેમજ હર્ષિત શાહ જેવા લોકોને કોઈનો જીવ જાય ને તો પણ કોઈ જાતનો ફરક પડવાનો નથી, પરંતુ ફરક માત્ર જેમના બાળકો આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે તે તમામ મા બાપને પડશે. હું આ મા બાપને પણ કહેવા માંગુ છું કે હજુ પણ સમય છે તમારા બાળકોની ચિંતા કરવાનો. હું અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી તેમજ હર્ષિત શાહને પણ ખાસ કરીને કહેવા માંગુ છું કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારા લોકોની રહેશે. છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નનો ઉકેલ જાણવા છતાં પણ તેઓ આંખ આડા કાન લાવી રહ્યા છે અને તેનો કોઈ હલ લાવી રહ્યા નથી. હર્ષિત શાહ, જેમના બિલ્ડિંગની પરિસ્થિતિની પણ ખબર હોવા છતાં પણ, રિનોવેશનનો ઓર્ડર ન હોવા છતાં પણ તેઓ રિનોવેશન કરાવી રહ્યા છે. હવે તેઓ આમાં શું સાબિત કરવા માંગી રહ્યા છે તે તો હવે માત્ર અગ્ર સચિવ ધનંજય સાહેબ તથા હર્ષિત વૈદ્ય જ જાણે. અને હું મુખ્યમંત્રીશ્રીને એ પણ જણાવવા માંગુ છું કે આપના દ્વારા જે ગંગાજળનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, તે આ કાર્યક્રમ હેઠળ આવા અધિકારીઓની પણ ખાસ ધોરણે તપાસ કરવામાં આવે. અને જાણવા મળેલ છે કે હર્ષિત શાહ, જેઓ પોતે ફાર્માસ્યુટિકલમાં ડાયરેક્ટરની પદ ઉપર છે હાલમાં, તો તે કઈ રીતે બન્યા તેની પણ યોગ્ય ધોરણે તપાસ કરવામાં આવે અને લોકોને યોગ્ય ન્યાય અપાવવામાં આવે. નિધિ વોરા સાથે આંગી ન્યૂઝમાં. નમસ્કાર.